જામનગરમાં છેલ્લા 5 થી 10 દિવસથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અનરાધાર મેઘમહેર થઈ રહી છે, જેના પરિણામે ખેડૂતો માટે આ મેઘમહેર કહેર સમાન સાબિત થઈ છે। કારણ કે ખેડૂતોએ ચોમાસાના વરસાદને લઈને ખેતીમાં પાકનું વાવેતર કર્યું હતું, જેના 1 માસ બાદ વરસાદ તૂટી પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પરિણામે પાક નુકસાની જોવા મળી રહી છે। 2 થી 5 વીઘા પાકમાં અમુક ગામોમાં સરેરાશ ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। જામનગર જિલ્લાના નાગુના ગામ અને આજુબાજુના ગામમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદને લઈને મગફળી, કપાસ સહિતના પાકમાં ભારે નુકસાની જોવા મળી રહી છે। કપાસનો પાક સાવ નિષ્ફળ નીવડ્યો છે અને ત્યાં નવા વાવેતર કરવાની નોબત આવી છે। આ ઉપરાંત મગફળી પણ પીળી પડી ગઈ છે, જેને લઈને ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાય તેવી ભીતિ સેવાઈ રહી છે। જામનગર જિલ્લો અને તાલુકો ગામ નાગુના તાલુકામાં જામનગર જિલ્લાના અને મારું નામ છે ગોરધનભાઈ ચનાભાઈ અકબરી। મારે 6 થી 7 વીઘાનો કપાસ ધોવાઈ ગયો છે અને મગફળી ધોવાઈ ગઈ છે। 25 વીઘાનું વાવેતર છે અને મગફળીનું એ રીતે એક ધારો 8-10 દિવસે પાણી એના હિસાબે ધોવાણ થયું છે અને નુકસાની થઈ છે। એને કારણે સરકારને કહી કે આમાં જોવે અને સર્વે કરી। મારું નામ સાગર ગુલાબભાઈ અકબરી, ગામ નાગુના, તાલુકો જિલ્લો જામનગર। હું એક યુવા ખેડૂત છું અને મારે 15 થી 20 વીઘાનો કપાસ છે। છેલ્લા 10-12 દિવસથી આ અનરાધાર વરસાદ પડે છે, જેને કારણે મારા કપાસની અંદર 2 થી 3 વીઘાનું નુકસાન થયું છે। માનો ને કે 2 થી 3 વીઘાનો કપાસ ફેલ જ છે, એમાં કઈ થાય એમ જ નથી। આ પાણીના વરસાદના પાણીના કારણે 2 થી 3 વીઘાનું નુકસાન થયું છે। આ ઉપરાંત મગફળી, મારે 10 થી 12 વીઘાની મગફળી છે। મગફળીમાં પણ 1.5-2 વીઘાની મગફળી મારે ફેલ છે, પાણીના હિસાબે કસકસી ફેલ થઈ ગઈ છે। આ ઉપરાંત જે પાણીનો નિકાસ હોય ત્યાં નિકાસને કારણે ઘણું બધું ધોવાણ થઈ ગયું છે। જમીનની ધૂળ હતી ઘણી બધી વહી ગઈ છે નિકાસમાં।